હલો દોસ્તો, ડિપ્લોમા ટુ ડિગ્રીના એડમિશન માટે ડીડી સેટ એક્ઝામ આપવાની થશે. આ એક્ઝામની અંદર ફિઝિક્સ સબ્જેક્ટ જે છે એનું પહેલું ચેપ્ટર યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ, એના પહેલા બે ટોપિક ફિઝિકલ ક્વોન્ટિટીઝ એન્ડ યુનિટ્સ અને ઇન્ટરકન્વર્ઝન ઓફ યુનિટ્સ, આ બે ટોપિકના 25 ધ મોસ્ટ આઈએમપી એમસીક્યુ ક્વેશ્ચન, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન સોલ્યુશન સાથે આજના વિડીયોમાં આપણે જોવાના છીએ. અને આ 25 ક્વેશ્ચન કરશો સોલ્યુશન સાથે, એને સમજીને તૈયાર કરશો એટલે આ ટોપિકમાંથી ગમે તેટલું ટ્વિસ્ટ કરીને પૂછાશે તો પણ એનો આન્સર લખતા આપણે બધાને પરફેક્ટલી આવડશે. પહેલા ભાગમાં જોઈએ ફિઝિકલ ક્વોન્ટિટીઝ એટલે કે મૂળભૂત એકમો, મૂળભૂત રાશિઓ કઈ કઈ છે. તો મૂળભૂત રાશિઓ જે છે ફિઝિકલ ક્વોન્ટિટીઝ, એમાં એક છે લંબાઈ, લેન્થ, એનો એકમ છે મીટર, માસ એનો એકમ છે કિલોગ્રામ એટલે કે દળ, ત્રીજું છે સમય એટલે કે ટાઈમ, એનો એકમ છે સેકન્ડ. આ મૂળભૂત રાશિઓ છે. ત્યાર પછી છે કરંટ, એનો એકમ છે એમ્પિયર, ટેમ્પરેચર એટલે કે તાપમાન, એનો એકમ છે કેલ્વિન, એમાઉન્ટ ઓફ સબસ્ટન્સ એટલે કે પદાર્થનો જથ્થો, એનો એકમ છે મોલ, અને લ્યુમિનસ ઇન્ટેન્સિટી એટલે કે પ્રકાશની તીવ્રતા એ માપવા માટે કેન્ડેલા યુનિટનો ઉપયોગ થાય છે. તો મિત્રો, આ 7 બેઝિક એન્ટિટી છે, બેઝિક ક્વોન્ટિટી છે, એ આપણે યાદ રાખવાનું છે. એમાંથી કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન છે એ પૂછાઈ શકે છે કે આનો એકમ કયો છે, અથવા કેલ્વિન શાનો એકમ છે, મોલ શાનો એકમ છે, કેન્ડેલા શાના માટે યુઝ થાય છે, એ ટાઈપનો એમસીક્યુ આમાંથી પૂછાઈ શકે છે. એટલે લગભગ 7 ક્વેશ્ચન આની અંદરથી આવી શકે છે. હવે આ ક્વેશ્ચન કેવી રીતે પૂછાઈ શકે છે એ જોઈએ. આ ટેબલ તમારે યાદ રાખવાનું છે. મૂળભૂત રાશિઓની અંદર લેન્થ એટલે કે લંબાઈ, એનો એકમ છે મીટર અને એને સિમ્બોલ છે એમ. આ સિમ્બોલ પણ આપણે યાદ રાખવાના રહેશે. રાઈટ, આટલું યાદ રહી જશે. હવે જોઈએ ક્વેશ્ચન કેવી રીતે પૂછાશે. ક્વેશ્ચન નંબર 1, હાઉ મેની ફંડામેન્ટલ યુનિટ્સ આર ધેર? કેટલા યુનિટ છે મૂળભૂત એકમો? હમણાં જ આપણે જોયું મૂળભૂત 7 એકમો છે, બાકીના બધા ડિરાઇવ્ડ યુનિટ છે. હવે એ ક્યાં છે એ આપણે આગળ જોઈશું. આ ક્વેશ્ચન છે એની અંદર આન્સર આવશે C7. કન્વર્ટ 40 ડિગ્રી સેન્ટીગ્રેડ ટુ ફેરનહીટ સ્કેલ. આ ક્વેશ્ચન પર પૂછાઈ શકે છે કે ટેમ્પરેચર જે છે એને સેન્ટીગ્રેડમાંથી ફેરનહીટમાં કેવી રીતે ફેરવવું. તો એના માટેનું ઇક્વેશન છે ડિગ્રી ફેરનહીટ બરાબર 9/5 ઇન્ટુ ડિગ્રી સેન્ટીગ્રેડ પ્લસ 32. દાખલા તરીકે 40 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર આપેલું હોય તો 40 ને 9 સાથે મલ્ટીપ્લાય કરો અને 5 સાથે ભાગી નાખો, એટલે 40 ડિવાઇડેડ બાય 5 કરો એટલે 8 આવશે. 82 ઇન્ટુ 9 એટલે 72 પ્લસ 32 એટલે 82 પ્લસ 72 પ્લસ 32 એટલે 104 ડિગ્રી ફેરનહીટ. તો આન્સર આવશે 4 બી 104 ડિગ્રી ફેરનહીટ. રાઈટ, આ રિલેશન છે એ યાદ રાખવાનું છે. ડિગ્રી ફેરનહીટ બરાબર 9/5 ઇન્ટુ સેન્ટીગ્રેડ પ્લસ 32. બીજી રીતે કહીએ તો યાદ રાખવું હોય તો 40 ડિગ્રીથી યાદ રાખવું. 40 ડિવાઇડેડ બાય 5 એટલે 8 ઇન્ટુ 9 એટલે 72 પ્લસ 32 એટલે ડિગ્રી ફેરનહીટ વાળું ઇક્વેશન છે એ મળી જશે. આ જ ક્વેશ્ચન આવી રીતે પણ પૂછાય. ટેમ્પરેચર ઇન ફેરનહીટ સ્કેલ ઇઝ 200 ડિગ્રી ફેરનહીટ. વોટ ઇઝ સેલ્સિયસ? ફેરનહીટમાંથી સેલ્સિયસમાં કન્વર્ટ કરવા માટેનું પૂછાયેલું છે. તો કેવી રીતે કરીશું? ઇક્વેશન આપણને યાદ છે 9/5 ડિગ્રી સેન્ટીગ્રેડ પ્લસ 32 ફેરનહીટ છે ત્યાં 200 લખી દઈએ. 9/5 ઇન્ટુ ડિગ્રી સેન્ટીગ્રેડ પ્લસ 32. ડિગ્રી સેન્ટીગ્રેડ ફાઇન્ડ કરવું છે તો 200 માઇનસ 32 બરાબર 9/5 ઇન્ટુ ડિગ્રી સેન્ટીગ્રેડ. 200 માઇનસ 32 એટલે 168 ઇન્ટુ 5/9. 168 ઇન્ટુ 5/9 કરશો એટલે આવશે 93.3 ડિગ્રી સેન્ટીગ્રેડ. સો સી ઇઝ ધ રાઈટ આન્સર. તો આ બે ક્વેશ્ચન જે આપણે જોઈએ, છેલ્લા બે ક્વેશ્ચન, એમાંથી પણ કોઈ પણ રીતે ક્વેશ્ચન છે એ પૂછાઈ શકે છે. ક્વેશ્ચન નંબર 4, amount of insert matter is called as. પદાર્થમાં સમાયેલા જથ્થાને શું કહેવાય છે? એને કહેવાય છે દળ, એનું માસ. પદાર્થમાં સમાયેલું મેટર, જથ્થો, એને કહેવાય માસ. ક્વેશ્ચન નંબર 5, what is SI unit of electrical resistance? ઇલેક્ટ્રિકલ અવરોધ, વિદ્યુત અવરોધ, એનો એકમ શું છે? SI એકમ. તો શું આવશે? કે ગામને આવડશે, એ છે ઓહમ, OHM. ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. મિત્રો, 5 ક્વેશ્ચન થઈ ગયા છે. આવા બીજા 20 ક્વેશ્ચન કરવાના બાકી છે. બસ આના જેવા જ ક્વેશ્ચન છે. માત્ર સમજી અને અત્યારે સાંભળી જશો એટલે ઓટોમેટિક યાદ રહી જશે. ક્વેશ્ચન નંબર 6, વોટ ઇઝ SI યુનિટ ઓફ ઇલેક્ટ્રિક કરંટ? કરંટનો SI યુનિટ શું આવશે? યસ, એમ્પિયર. કરંટનો એકમ છે, વિદ્યુત પ્રવાહનો એકમ છે એ એમ્પિયર છે. હવે પાર્ટ 2 માં જોઈએ ડિરાઇવ્ડ ક્વોન્ટિટીઝ. મિત્રો, આપણે એવી રીતે આગળ વધીશું કે પહેલા ટોપિક સમજી લઈએ અને પછી એની અંદરથી એમસીક્યુ કેવી રીતે પૂછાશે એ સમજી લેશું.
તો ડિરાઇવ્ડ ક્વોન્ટિટીઝ એટલે શું? એટલે કે સાધિત એકમો એટલે શું? તો સાધિત એકમો એટલે આપણે જે બેઝિક એન્ટિટીઝ જોયા, મૂળભૂત એકમો જોયા, એના ઉપરથી ડિરાઇવ કરેલા હોય, એનો ઉપયોગ કરીને જે બનાવેલા હોય એને કહેવાય સાધિત એકમો, ડિરાઇવ્ડ ક્વોન્ટિટીઝ. તો એમાં પહેલું છે ક્ષેત્રફળ એટલે કે એરિયા. તો એરિયા એટલે શું? આપણને બધાને ખબર છે, લંબચોરસ અથવા સર્કલ એનો એરિયા હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે લંબચોરસનું ક્ષેત્રફળ થાય, π/4d² એટલે વર્તુળનું ક્ષેત્રફળ થાય. ઇન શોર્ટ, કોઈ પણ બે લંબાઈ એટલે લેન્થ એનો ગુણાકાર કરો એટલે એરિયા એટલે કે ક્ષેત્રફળ છે એ મળશે. એટલે એરિયાને સાધિત એકમ કહેવાય, ડિરાઇવ્ડ ક્વોન્ટિટી કહેવાય. અને એનો એકમ આવશે મીટર ઇન્ટુ મીટર એટલે મીટર સ્ક્વેર. ત્યાર પછીનું સાધિત એકમ છે એટલે કે ડિરાઇવ્ડ ક્વોન્ટિટીઝ છે વોલ્યુમ, કદ એટલે કે ઘનફળ. તો ઘનફળ છે 3D એન્ટિટી માટે હોય, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે કે મીટર 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 ત્રણેયનો ગુણાકાર એટલે કે મીટર ક્યુબ અથવા ક્યુબિક મીટર. તો આ પણ ડિરાઇવ્ડ ક્વોન્ટિટી છે. હવે આની અંદરથી ક્વેશ્ચન કેવી રીતે પૂછાય? સોરી, હજી એક ત્રીજો ટોપિક જોઈ લઈએ, ડેન્સિટી એટલે કે ઘનતા એટલે શું. તો આ ઘનતા એટલે શું એ સમજવું હોય તો એક નાનકડું એક્ઝામ્પલ લઈએ. એક પથ્થર લઈએ, એ પથ્થરની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ 1 સેન્ટીમીટર છે, રાઈટ? આ એક પથ્થર છે, એનું માપ છે 1 સેન્ટીમીટર. 1 સેન્ટીમીટર કેટલું આપણને ખબર છે, આટલું થાય. સ્કેલની અંદર 1 સેન્ટીમીટર નાનામાં નાનું પેલું જે 0 to 1 લખેલું હોય છે એ 1 સેન્ટીમીટર હોય છે. આ પથ્થરનું માપ છે 1/1/1. તો એનું ઘનફળ, એનું કદ કેટલું થાય? યસ, 1 સેન્ટીમીટર ઇન્ટુ 1 સેન્ટીમીટર એટલે 1 સેન્ટીમીટર, દેટ ઇઝ 1 સેન્ટીમીટર ક્યુબ, રાઈટ? એનું ઘનફળ 1 સેન્ટીમીટર ક્યુબ છે એ થશે. હવે આ પથ્થર છે એનું આપણે માસ માપીએ, વજન કાંટો લાવીએ, વજન કાંટા ઉપર પથ્થરને મૂકો અને એનું માસ માપો. તો ધારો કે માસ આવે છે 2.6 ગ્રામ. આ પથ્થરનું માસ 2.6 ગ્રામ થાય છે. તો એની ઘનતા બરાબર કેટલું થાય? 2.6 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. 2.6 ગ્રામના છેદમાં 1 સેન્ટીમીટર ક્યુબ એટલે એને કહેવાય 2.6 ગ્રામ પર cc. તો આને કહેવાય એની ઘનતા. એટલે ઘનતા માટેનું ઇક્વેશન શું આવશે? માસ અપોન વોલ્યુમ, દળના છેદમાં કદ, દળના છેદમાં ઘનફળ એટલે ઘનતા. એનું એકમ છે ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. હવે આને થોડુંક વધારે ડિટેલમાં જોઈએ જેથી કરીને આમાંથી ટ્વિસ્ટ કરીને પૂછાય તો પણ આપણને આવડશે. ધારો કે એક પાણીની ટાંકી છે, એની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ 1 મીટર છે. લંબાઈ 1 મીટર, ઊંચાઈ 1 મીટર અને પહોળાઈ 1 મીટર. તો એની અંદર પાણી ભરેલું હોય તો એનું કદ, એનું ઘનફળ કેટલું થાય? યસ, 1 × 1 × 1 મીટર ક્યુબ એટલે વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ 1 મીટર ક્યુબ. અને આ પાણીની ટાંકી છે 1 મીટર બાય 1 મીટર બાય 1 મીટર હોય તો એની અંદર 1000 લીટર જેટલું પાણી સમાઈ શકે. 1 મીટર એટલે લગભગ આટલું થયું, રાઈટ? 3.25 ફૂટ જેટલું થાય. તો 3.25 એવડી ટાંકી હોય તો એની અંદર 1000 લીટર જેટલું પાણી સમાઈ શકે. આ જે ટાંકી છે 1000 લીટરની છે, એનું કદ માપીએ, એનું ઘનફળ માપો તો 1000 લીટર એટલે કે 1 મીટર ક્યુબ થશે. તો આ મીટર ક્યુબ છે એ 1 મીટર ક્યુબ બરાબર 1000 લીટર કહેવાય. તો 1 લીટર પાણી છે એનું માસ કેટલું હોય? એ લગભગ 1 કિલોગ્રામ હોય છે. એ આપણને બધાને ખબર છે. તો 1000 લીટર પાણી હોય તો એનું માસ કેટલું હોય? 1000 કિલોગ્રામ, રાઈટ? તો આ જે ટાંકી છે જેમાં પાણી ભરેલું છે 1 મીટર ક્યુબ એટલે કે 1000 લીટર પાણી છે તો એનું માસ થશે 1000 કિલોગ્રામ. તો એનું ડેન્સિટી કેટલી થાય? માસ અપોન વોલ્યુમ 1000 કિલોગ્રામ પર 1 મીટર ક્યુબ એટલે કે 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ. So that is the density of water. પાણીની ઘનતા આવશે 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ. એ પણ આપણે આગળ જરૂર પડશે. આમાંથી ઘણી બધી રીતે ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન પૂછાઈ શકે છે. આટલો કન્સેપ્ટ છે એ આપણે ક્લિયર રાખવાનો છે. હવે યુનિટ કન્વર્ઝન કેવી રીતે કરવું એ જોઈએ. ઘનતા હોય ડેન્સિટી, એની અંદર 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. કિલો એટલે 1000, રાઈટ? એ આપણને બધાને ખબર છે. 1 કિલોગ્રામ ઇઝ ઇક્વલ ટુ 1000 ગ્રામ. એવી જ રીતે મીટર, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. એ પણ આપણને ખબર છે. 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. હવે અહીંયા કન્વર્ઝનનો યુઝ કરવો છે. 1 મીટર ક્યુબ બરાબર કેટલા થાય? 1 મીટર ઇન્ટુ 1 મીટર ઇન્ટુ 1 મીટર. ધારો કે 1 મીટર ક્યુબ છે એને સેન્ટીમીટર ક્યુબમાં કન્વર્ટ કરવા છે તો શું કરવું પડે? તો એના માટે જ્યાં જ્યાં 1 મીટર લખેલું છે ત્યાં 100 સેન્ટીમીટર લખવા પડે, રાઈટ? આ 1 મીટર છે તો ત્યાં કેટલા લખવા પડે? 100 સેન્ટીમીટર. આ 1 મીટર તો ત્યાં 100 સેન્ટીમીટર. આ 1 મીટર તો ત્યાં 100 સેન્ટીમીટર, રાઈટ? એટલે 1 મીટર ક્યુબ બરાબર 100 સેન્ટીમીટર બાય 100 સેન્ટીમીટર બાય 100 સેન્ટીમીટર. સિમ્પ્લિફાય કરો તો 1 મીટર ક્યુબ બરાબર આવશે 10⁻⁶ સેન્ટીમીટર ક્યુબ.
આ એનું યુનિટ કન્વર્ઝન થયું. હવે ડેન્સિટી જે છે, ડેન્સિટી બરાબર હમણાં આપણે ફાઇન્ડ કરેલું છે, ડેન્સિટી ઓફ વોટર 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ આપણે ફાઇન્ડ કરેલું છે, હમણાં જોયું આપણે, રાઈટ? તો કિલોગ્રામ છે, કિલોગ્રામને ગ્રામમાં કન્વર્ટ કરવું હોય તો કેટલા લખવા પડે? 1 કિલોગ્રામ ઇઝ ઇક્વલ ટુ 1000 ગ્રામ. એટલે કિલોગ્રામ લખેલું છે, ત્યાં ગ્રામ લખવું હોય તો કેટલા લખાય? 1000 ગ્રામ લખાય. અને મીટર ક્યુબ લખેલા છે, ત્યાં સેન્ટીમીટર ક્યુબ લખવા હોય તો કેટલા લખાય? આટલા. જો 1 મીટર ક્યુબ બરાબર 10⁶ જેટલા સેન્ટીમીટર ક્યુબ. આવી રીતે લખી શકાય. 1000 ઇન્ટુ કિલોગ્રામના બદલે 1000 ગ્રામ અને મીટર ક્યુબના બદલે 10⁶ સેન્ટીમીટર ક્યુબ. અહીંયા 3 ને 3 6 મીંડા, અહીંયા 6 મીંડા, 6 મીંડા ઉડી ગયા. સો ડેન્સિટી ઓફ વોટર ઇઝ ઇક્વલ ટુ 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ, 1 ગ્રામ પર સીસી. એટલે પાણીની ઘનતા સીજીએસ યુનિટની અંદર 1 ગ્રામ પર સીસી આવશે અને એસઆઈ ની અંદર આવશે 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ. ટૂંકમાં લખવું તો આવી રીતે લખાય, ડેન્સિટી ઓફ વોટર ઇઝ 1 ગ્રામ પર સીસી. સીસી મીન્સ સેન્ટીમીટર ક્યુબ. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર ટુ યુ. હવે આમાંથી ક્વેશ્ચન કેવી રીતે પૂછાશે? વોટ ઇઝ ડેન્સિટી? ઘનતા એટલે શું? તો એ તો બધાને આવડશે. ઘનતા એટલે માસ અપોન વોલ્યુમ. એનું એકમ પણ આપણને ખબર છે, કિલોગ્રામ પર મીટર ક્યુબ. ડી ઇઝ ધ રાઇટ આન્સર. દળના છેદમાં કદ અથવા દળના છેદમાં ઘનફળ. ક્વેશ્ચન નંબર 8 ડિરેક્ટ ક્વોન્ટિટીની અંદર, સોરી, ચોથો ટોપિક. હવે આ જે ઘનતા છે એમાંથી એક્ઝામ્પલ પણ પૂછાઈ શકે કે 5 કિલોગ્રામ પાણી છે, એનું કદ 5 લિટર છે, તો એની ઘનતા શોધો. અથવા ઓઇલ આપેલું હોય અથવા બીજું કોઈ એન્ટિટી આપેલી હોય તો એની ઘનતા શોધો, એવો ક્વેશ્ચન પૂછાય તો માસ અપોન વોલ્યુમ કરી અને એની ઘનતા છે એ ફાઇન્ડ કરી શકીએ. આ થઈ ગયું ઘનતાવાળો ટોપિક. હવેનો ટોપિક છે સ્પીડ, એટલે કે ઝડપ. ઝડપ એટલે શું? ઝડપ એટલે અંતર ભાગ્યા સમય. ડિસ્ટન્સ ડિવાઇડેડ બાય ટાઈમ ઇઝ ધ સ્પીડ. એનો એકમ આવશે ડિસ્ટન્સનો એકમ મીટર, સમયનો એકમ ટાઈમ, ટાઈમનો એકમ સેકન્ડ એટલે મીટર પર સેકન્ડ. અને બીજો પાંચમો યુનિટ છે, ડિરાઇવ્ડ યુનિટ છે વેલોસિટી, એટલે કે વેગ. વેગ બરાબર સ્થાનાંતર, ચોક્કસ દિશામાં કાપેલું અંતર, ડિસ્પ્લેસમેન્ટ ડિવાઇડેડ બાય ટાઈમ. ચોક્કસ દિશામાં કાપેલું અંતરના છેદમાં સમય, એનો પણ એકમ આવશે મીટર પર સેકન્ડ. તો આ ઝડપ અને વેગ એ બંનેના એકમ સોરી સેમ આવશે. હવે આમાંથી ક્વેશ્ચન કેવી રીતે પૂછાય? સોરી, ડિસ્ટન્સ કવર્ડ પર યુનિટ ટાઈમ ઇઝ કોલ્ડ. એકમ સમયમાં આવરી લેવાયેલ અંતરને શું કહેવાય છે? એને કહેવાય સ્પીડ અથવા ઝડપ. 36 કિલોમીટર પર અવર ઇઝ ઇક્વલ ટુ 10 મીટર પર સેકન્ડ. હવે અહીંયા યુનિટ કન્વર્ઝન પૂછાયેલું છે, તો એ કેવી રીતે કરવાનું? સ્પીડ આપેલી છે 36 કિલોમીટર પર અવર, એને આવી રીતે પણ લખી શકાય, 36 કિલોમીટરના છેદમાં અવર. હવે કિલોમીટર બરાબર કેટલા મીટર થાય? એ તો બધાને આવડે છે, 1 કિલોમીટર બરાબર 1000 મીટર, રાઈટ? અને 1 કલાક એને સેકન્ડમાં કન્વર્ટ કરવું છે, તો 1 કલાકમાં કેટલી સેકન્ડ હોય? 1 મિનિટમાં 60 સેકન્ડ હોય, 1 કલાકમાં 60 મિનિટ હોય. તો મિનિટ જે છે એના બદલે સેકન્ડ લખવું હોય તો કેટલા લખાય? 1 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 60 સેકન્ડ. તો આ મિનિટ છે એના બદલે સેકન્ડ લખવું હોય તો 1 અવર ઇઝ ઇક્વલ ટુ 60 ઇન્ટુ 60 સેકન્ડ, રાઈટ? સો 1 અવર ઇઝ ઇક્વલ ટુ 3600 સેકન્ડ. 1 કલાકમાં 3600 સેકન્ડ હોય છે. હવે અહીંયા જે કલાક લખેલી છે ત્યાં સેકન્ડ લખ્યું તો કેટલી લખાય? 3600. અને કિલોમીટરના બદલે મીટર લખવા હોય તો 1000. હવે લખી દઈએ 36, 1 કિલોમીટર બરાબર 1000 મીટર અને 1 કલાક બરાબર 3600 સેકન્ડ. હવે એને સાદુરૂપ આપો, એનો આન્સર આવશે 00 gets 00 gets cancelled, 36 gets cancelled. So speed is equal to 10 meter per second. B is the right answer. I hope this concept is clear to you. ડેફિનેશન યાદ ન રહે, બીજું કંઈ યાદ ન રહે તો આટલું સિમ્પલ લોજિકનો યુઝ કરી અને તમે કિલોમીટર પર અવરમાંથી મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરી શકો છો, અથવા 3.6 સાથે ડિવાઈડ કરી દો. એ આપણે આગળ જોઈએ ની શોર્ટ મેથડ કઈ છે. A car travels the distance of 120 kilometer in 2 hours. એક કાર 2 કલાકમાં 120 કિલોમીટર જેટલું અંતર કાપે છે. ફાઇન્ડ આઉટ સ્પીડ ઓફ ધ કાર ઇન મીટર પર સેકન્ડ. તો સ્પીડ ફાઇન્ડ કરવાની છે એટલે ડિસ્ટન્સ ટ્રાવેલ્ડના છેદમાં ટાઈમ, કાપેલ અંતરના છેદમાં સમય. કાપેલું અંતર છે 120 કિલોમીટર, ટાઈમ છે 2 કલાક, તો 120ના છેદમાં 2 એટલે 60 કિલોમીટર પર અવર એ એની ઝડપ થઈ, એ એની સ્પીડ થઈ. હવે આ સ્પીડને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવાની છે. કેવી રીતે કરીશું? યસ, કિલોમીટર પર અવર આવી રીતે લખવાનું, 60 કિલોમીટર પર અવર. 1 કિલોમીટર એટલે 1000 મીટર, એ આપણને ખબર છે. 1 કલાક એટલે 60 મિનિટ, 1 મિનિટ એટલે 60 સેકન્ડ, એટલે 1 કલાક બરાબર 3600 સેકન્ડ થાય. તો લખી દઈએ કિલોમીટર એટલે 1000 મિલીમીટર, 1000 મીટર, અને 1 કલાક બરાબર 60 ગુણ્યા 60 સેકન્ડ. 60 ગેટ્સ કેન્સલ્ડ, 1000 upon 60 એટલે 16.67 મીટર પર સેકન્ડ. તો
આ રીતે કિલોમીટર પર અવરમાંથી મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરી શકાય. હવે એક શોર્ટ મેથડ જોઈએ. અહીંયા પેલું છે 20 મીટર પર સેકન્ડ, કન્વર્ટ ઇન્ટુ કિલોમીટર પર અવર. તો કેવી રીતે કરીશું? સ્પીડ આપેલી છે 20 મીટર પર સેકન્ડ, એને કિલોમીટર પર અવરમાં કન્વર્ટ કરવું છે. તો 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય. તો 1 મીટર બરાબર કેટલા થાય? કિલોમીટરના છેદમાં 1000. એટલે જ્યાં મીટર લખેલું હોય તે કિલોમીટર લખવા હોય તો કેટલા લખાય? કિલોમીટરના છેદમાં 1000 લખવા પડે. અને સેકન્ડ, 1 મિનિટ બરાબર 60 સેકન્ડ, 60 મિનિટ બરાબર 1 કલાક, એટલે 60 ગુણ્યા 60 સેકન્ડ બરાબર 1 કલાક, એટલે કે 3600 સેકન્ડ બરાબર 1 કલાક થાય. અથવા 1 સેકન્ડ બરાબર કલાકના છેદમાં 3600, આમ લખી શકાય. 3600 સામે જાય એટલે. અથવા નોટું કરી નાખો, 1 સેકન્ડ બરાબર 3600 ના છેદમાં કલાક. આ બધામાંથી તમને જે સમજાય એ તમારે યુઝ કરવાનું છે. ઇન શોર્ટ, 1 સેકન્ડ બરાબર 3600 અપોન અવર અહીંયા લખી શકાય. રાઈટ? અહીંયા લખીએ 20 ઇન્ટુ કિલોમીટર અપોન 1000. મીટર છે એના બદલે લખીએ 1 કિલોમીટરના છેદમાં 1000. અને 1 સેકન્ડ બરાબર લખીએ 3600 ના છેદમાં અવર. તો આ બે ઉડી જશે. કિલોમીટર પર અવર સાદુરૂપ આપો 20 ઇન્ટુ 3.6 કિલોમીટર પર અવર. એટલે કે મીટર પર સેકન્ડમાંથી કિલોમીટર પર અવરમાં કન્વર્ટ કરવું હોય તો 3.6 સાથે મલ્ટીપ્લાય કરી દો. એટલે આન્સર આવશે 72 કિલોમીટર પર અવર. સો બી ઇઝ ધ રાઈટ આન્સર. ટૂંકમાં આવી રીતે યાદ રાખી શકો. 1 મીટર પર સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 3.6 કિલોમીટર પર અવર. કોઈ પણ વ્હીકલ છે 36 કિલોમીટર પર અવરની સ્પીડે જતું હોય તો એની સ્પીડ 10 મીટર પર સેકન્ડ છે એવું કહી શકાય. રાઈટ? એ રીતે પણ યાદ રાખી શકો, અથવા આ રીતે પણ યાદ રાખી શકો. 1 કિલોમીટર પર અવર ઇઝ ઇક્વલ ટુ 1/3.6 મીટર પર સેકન્ડ. આ રીતે યુનિટ ડિરાઈવ કરીને પણ કરી શકો, અને સીધું આ રીતે યાદ રહેતું હોય તો એવી રીતે પણ એ કરી શકો છો. આમાં ઝડપ થશે, પણ તમારે યાદ રાખવું પડશે. હવે જોઈએ છઠ્ઠો ટોપિક, એક્સલરેશન એટલે કે પ્રવેગ એટલે શું. આ ટોપિક પહેલા સમજીએ અને પછી એમાંથી ક્વેશ્ચન કેવી રીતે પૂછાશે એ જોઈશું. ધારો કે કોઈ એક પદાર્થ છે, એક માણસ અહીંયા ઉપર દિવાલ ઉપર ચડી ગયો છે અને ત્યાંથી એક પદાર્થને નીચે ફેંકે છે, દડાને નીચે ફેંકે છે. તો જ્યારે દડાને પકડેલો હશે અહીંયા હાથમાં ઉપર, ત્યારે એનો વેગ કેટલો હશે? 0, કારણ કે સ્થિર છે, પકડેલો છે, આટલી ઊંચાઈ ઉપર છે. હવે એને છોડી દે છે. એને છોડી દે છે એટલે શું થશે? નીચે આવશે. જ્યારે નીચે આવશે ત્યારે 1 સેકન્ડ થશે, ત્યારે એનો વેગ થઈ જશે 9.81 મીટર પર સેકન્ડ. ત્યારે 1 સેકન્ડ પછી ઉપર અહીંયા છે દડો મૂકી દીધો તો 1 સેકન્ડ થઈ એટલે એનો વેગ થઈ ગયો 9.81 મીટર પર સેકન્ડ. ફરી પાછો એને નીચે જ પડતો રહે છે. ફરી પાછો 1 સેકન્ડ થશે, એટલે કે ટોટલ 2 સેકન્ડ પૂરી થશે, ત્યારે એનો વેગ વધી ગયો હશે. અને એ વેગ હશે 2 into 9.81, એટલે કે 19.62 મીટર પર સેકન્ડ. ડબલ થઈ ગયો હશે. બીજી સેકન્ડ એનો વેગ 19.62 મીટર પર સેકન્ડ થઈ ગયો હશે. તો ત્રીજી સેકન્ડે 3 સેકન્ડ પૂરી થઈ ત્યારેનો વેગ કેટલો હશે? યસ, 3 into 9.81, એટલે કે 29.43 મીટર પર સેકન્ડ. 3 સેકન્ડમાં એનો વેગ 3 ગણો થઈ ગયો હશે, 29.43 મીટર પર સેકન્ડ. એટલે દર સેકન્ડે એનો વેગ વધતો જાય છે. એટલા માટે જ્યારે ઊંચાઈ ઉપરથી પડવામાં આવે ત્યારે નીચે પહોંચો ત્યારે એની સ્પીડ, એનો જે વેગ છે ખૂબ જ વધી ગયો હોય છે. નીચે જેટલું ઊંડાઈ વધારે હોય એમ વેગ વધતો જાય. રાઈટ? તો અહીંયા જે વેગમાં ફેરફાર થાય છે એ કેટલો છે? 9.81 મીટર પર સેકન્ડ પર સેકન્ડ. દર સેકન્ડે 9.81 મીટર પર સેકન્ડ જેટલો વેગ વધે છે. તો એને કહેવાય એનો પ્રવેગ, 9.81 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અથવા એને કહેવાય ગ્રેવિટેશનલ એક્સલરેશન, પ્રવેગ, ગુરુત્વ પ્રવેગ. એટલે એનું ડેફિનેશન લખ્યું તો શું આવશે? પ્રવેગ બરાબર ચેન્જ ઇન વેલોસિટી, લાઈક વેગમાં થતો ફેરફાર, ડિવાઇડેડ બાય ટાઈમ, ભાગ્યા સમય. એક્સલરેશન બરાબર વેગમાં થતો ફેરફારના છેદમાં સમય. હવે આની અંદરથી ક્વેશ્ચન કેવી રીતે પૂછાશે એ જોઈએ. એનો એકમ આવશે મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, ક્વેશ્ચન પછી જોઈશું. પહેલા આપણે બીજો કોન્સેપ્ટ જોઈ લઈએ, ફોર્સ. બળ એટલે શું? તો બળ એટલે, જો અહીંયા કબાટ છે એને લોકો ધક્કો મારે છે અને ખેંચે છે, તો આ બેને બળ કહેવાય. ઇટ મૂવ્સ ઓર ટેન્ડ ટુ મૂવ એન ઓબ્જેક્ટ. આપણે કોઈ ઓબ્જેક્ટને ધક્કો મારો તો એને બળ લગાય એવું કહેવાય. એનાથી એ ઓબ્જેક્ટ ખસે પણ ખરો અને ન પણ ખસે. આ કબાટ ન ખસે તો પણ ફોર્સ લગાય એવું કહેવાય. એ કદાચ ખસે ખરા અને ન પણ ખસે. અને ફોર્સ જે છે ઇટ મે બી પુશ ઓર પુલ. એ ધક્કો પણ મારતા હોય અને ખેંચતા પણ હોય. એ બંનેને ફોર્સ કહેવાય. રાઈટ?
ફોર્સ ઇઝ અ પુશ ઓર પુલ ધેટ કોઝિસ ચેન્જ. ફોર્સ આપવાથી ત્રણ વસ્તુઓ બદલાવાની સંભાવના છે. આઈધર એની સ્પીડ બદલાય, અથવા એની દિશા બદલાય, અથવા એનો આકાર બદલાય છે. ધારો કે આમ ધક્કો મારીએ, કોઈ પણ પદાર્થ છે એ પેલા સ્થિર હોય, પછી ખસવાની શરૂઆત કરે તો એની સ્પીડ બદલાઈ ગઈ. અથવા કોઈ સ્પીડમાં આવતો હોય એને ધક્કો મારીને રોકો તો એની સ્પીડ બદલાઈ ગઈ. અથવા એની દિશા બદલાઈ જાય, આમ તેમ આવતો હોય ને વચ્ચે આમ હાથ મૂકી દઈએ તો અહીંથી આમ બીજી ડાયરેક્શનમાં જતો રહે તો એની દિશા બદલાઈ ગઈ કહેવાય. અથવા જોરથી દબાવી દઈએ તો એનો શેપ બદલાઈ જાય. તો ફોર્સથી ત્રણ વસ્તુઓ બદલાવાની સંભાવના છે. બળ એટલે ખેંચવું અથવા ધક્કો મારવો, તેના લીધે દિશા, ગતિ અને અથવા આકાર બદલાઈ શકે છે. અને મેથેમેટિકલી જોઈએ તો ફોર્સ ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ એક્સેલરેશન. દળ ગુણ્યા પ્રવેગ એને કહેવાય બળ. માં ફોર્સ એટલે માં એક શક્તિનું સ્વરૂપ છે. એટલે ફોર્સ ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ એ. હવે આ ફોર્સ વાળો એકમ છે એને થોડુંક ડિટેલમાં સમજીએ. ધારો કે આ 1 કિલોગ્રામનું વજનિયું છે. 1 કિલોગ્રામનું વજનિયું આપણે બધાએ જોયેલું છે. આવી રીતે આમ ફ્રીલી મૂકેલું છે. અહીંયા આમ પકડી રાખીએ, પછી 1 કિલોગ્રામ વજનિયું છે ને છોડી દઈએ તો જ્યારે નીચે આવતું હશે ત્યારે અથડાતું હશે, કોઈ સાથે અથડાશે, કોઈ એક બળથી નીચે આવશે. તો એ જે બળ છે એને કહેવાય 1 કિલોગ્રામ ફોર્સ. રાઈટ? અહીંયા એક વજનિયું લઈએ અને મૂકી દઈએ તો એ નીચે અથડાશે, એનો માસ, એ ફોર્સ કેટલો હશે? 1 કિલોગ્રામ ફોર્સ. અને એનો પ્રવેગ કેટલો હશે? હમણાં જ આપણે જોયું કે કોઈ પણ પદાર્થ છે ઉપરથી નીચે આવે તો એનો પ્રવેગ હોય 9.81 મીટર પર સેકન્ડ સ્ક્વેર. દર સેકન્ડે એનો વેગ 9.81 મીટર પર સેકન્ડ જેટલો વધે છે. રાઈટ? એટલે એને કહેવાય એનો પ્રવેગ. તો માસ ઇન્ટુ એક્સેલરેશન કરો, ફોર્સ બરાબર માસ ઇન્ટુ એક્સેલરેશન. માસ 1 કિલોગ્રામ અને એક્સેલરેશન 9.81 મીટર પર સેકન્ડ સ્ક્વેર, એટલે ફોર્સ બરાબર આવશે 9.81 કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. એને કહેવાય 1 કિલોગ્રામ ફોર્સ. અને કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર થાય ન્યૂટન. એને કહેવાય ન્યૂટન. સો 1 કિલોગ્રામ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ 9.81 ન્યૂટન. પછી આને થોડુંક ડિટેલમાં સમજીએ. એને સમજતા પહેલા એકમ જોઈ લઈએ. તો આ જે ન્યૂટન છે ધેટ ઇઝ યુનિટ ઓફ એસઆઈ યુનિટ ઓફ ફોર્સ. ફોર્સ બળ છે એનો એસઆઈ યુનિટ છે ન્યૂટન, અને એનો એમકેએસ યુનિટ છે કિલોગ્રામ ફોર્સ. આ બેમાં અલગ અલગ છે, બે યુનિટ અલગ છે. કિલોગ્રામ યુનિટ અલગ છે, કિલોગ્રામ ફોર્સ યુનિટ અલગ છે. કિલોગ્રામ ફોર્સ જે એકમ છે એ માસ, એ એમકેએસ યુનિટ બળનો એમકેએસ યુનિટ છે, અને કિલોગ્રામ જે છે એ માસનો એસઆઈ યુનિટ છે. આપણે આગળ જોઈશું. અત્યારે માત્ર આટલું સમજીએ. અને ફોર્સ છે એનો સીજીએસ યુનિટ છે ડાયન, ડીવાયની ડાયન. અને ડાયન અને ન્યૂટન વચ્ચેનું રિલેશન શું છે? 1 લાખ ડાયન ભેગી થાય એટલે 1 ન્યૂટન બને. ડાયન એટલે ભૂતની, બરાબર? ન્યૂટન છે એટલો ખતરનાક હતો કે 1 લાખ ડાયને ભેગી થઈ અને એને બનાવેલો છે. એવી રીતે તમે યાદ રાખી શકો. આમાં એમસીક્યુમાં પણ પૂછાય, કન્વર્ટ ડાયન ટુ ન્યૂટન અથવા ન્યૂટનમાંથી ડાયન. 1 લાખ ન્યૂટન બરાબર 1 ડાયન, 1 લાખ ડાયન બરાબર 1 ન્યૂટન, અથવા 1 ન્યૂટન બરાબર 1 લાખ ડાયન. હવે આની જે ડેફિનેશન લખ્યું હોય તો આવી રીતે પણ લખી શકાય. વધારે સમજવું હોય તો 1 kilogram mass is moving with 1 meter per second square acceleration, it produces 1 Newton force. એટલે 1 કિલોગ્રામ માસ છે જો 9.81 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી વધતો હોય આગળ, તો એનાથી 1 ન્યૂટન જેટલો ફોર્સ પ્રોડ્યુસ થાય છે. 9.81 ન્યૂટન જેટલો ફોર્સ બને છે. રાઈટ? તો 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ખસતો હોય તો 1 ન્યૂટન જેટલો ફોર્સ બને. એટલે 1 ન્યૂટન ડેફિનેશન હોય તો આવી રીતે સમજી શકાય. 1 કિલોગ્રામનું દળ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે તો એને 1 ન્યૂટન જેટલું બળ કહેવાય. કિલોગ્રામ ઇઝ ધ યુનિટ ઓફ માસ. દળનો એકમ કિલોગ્રામ છે અને બળનો એકમ છે કિલોગ્રામ ફોર્સ. 1 કિલોગ્રામ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ 9.81 ન્યૂટન. હવે આમાંથી ક્વેશ્ચન કેવી રીતે પૂછાશે? ક્વેશ્ચન નંબર 12. Mass of 10 kilogram is falling on earth with acceleration g is equal to 9.81 meter per second square. Find out force induced due to falling mass. કોઈ એક 10 કિલોગ્રામનું માસ છે, ધારો કે 10 કિલોગ્રામનું માસ છે, એ નીચે પડી રહ્યું છે જ્યારે એનો વેગ છે પ્રવેગ છે 9.81 મીટર પર સેકન્ડ સ્ક્વેર, માસ ઇઝ ઇક્વલ ટુ 10 કિલોગ્રામ. તો એના દ્વારા ઉદ્ભવતું બળ શોધો. તો આપણને ખબર છે માં એ શક્તિનું સ્વરૂપ છે. ફોર્સ ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ એક્સેલરેશન. ફોર્સ એટલે કે બળ, અને માસ એટલે કે દળ, એક્સેલરેશન એટલે કે પ્રવેગ. તમે કિંમત મૂકો
ફોર્સ બરાબર માસ ઇન્ટુ એક્સેલરેશન. માસ ઇઝ ઇક્વલ ટુ 10 કિલોગ્રામ, એક્સેલરેશન 9.81 મીટર પર સેકન્ડ સ્ક્વેર. 10 into 9.81 એટલે 98.1 કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે કે ન્યૂટન. So answer is 98.1 Newton. C is the right answer. I hope it is clear to you. 12 ક્વેશ્ચન થઈ ગયા છે, 13 ક્વેશ્ચન બાકી છે. બરોબર મધ્યમાં પહોંચેલા છીએ, તો થોડોક ટાઈમ આપજો એટલે અગત્યના ક્વેશ્ચન છે એ આપણે કવર કરી દઈશું. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ વેક્ટર ક્વોન્ટિટી? આમાંથી સદિશ રાશિ કઈ છે એ શોધો. તો મિત્રો આ ટાઈપના ક્વેશ્ચન, એક ક્વેશ્ચન 100% પૂછાવાની સંભાવના છે કે સદિશ એટલે શું અને અદિશ એટલે શું. તો જ્યારે સદિશ એટલે શું એટલે કે વેક્ટર એટલે શું એ સમજવું હોય તો એને એક ક્વેશ્ચન પૂછવાનો કે એની ડાયરેક્શન છે કે નહીં, કોઈ ચોક્કસ દિશામાં જાય છે કે મન ફાવે એમ જાય છે. દાખલા તરીકે ડિસ્પ્લેસમેન્ટ, સ્થાનાંતર એ કોઈ ચોક્કસ દિશામાં હોય, વેગ એ કોઈ ચોક્કસ દિશામાં હોય, ફોર્સ દાખલા તરીકે આમ ધક્કો મારીએ તો આ એક કોઈ દિશામાં હોય, ગમે ત્યાંનો હોય તો એ ફોર્સ ન કહેવાય. આમ હોય, આમ હોય, આમ હોય, ગમે ત્યાં હોય, એની ડાયરેક્શન હોય છે એટલે એને વેક્ટર અથવા તો સદિશ રાશિ કહેવાય. ટેમ્પરેચર એને કોઈ ડાયરેક્શન નથી તો એને અદિશ રાશિ કહેવાય. ટેમ્પરેચર ગમે ત્યાં હોય પણ ફોર્સ આમ ધક્કો મારો તો ક્યાં મારવો, કોઈ ચોક્કસ દિશામાં જ મારવાનો હોય. એવી રીતે એક્સેલરેશન એટલે કે પ્રવેગ, મોમેન્ટમ, ઇમ્પલ્સ, કરંટ, પ્રેશર, ટોર્ક અને જર્ક આ બધાય વેક્ટર એટલે કે સદિશ રાશિના ઉદાહરણ છે. તો આન્સર શું આવશે? ફોર્સ ઇઝ અ વેક્ટર ક્વોન્ટિટી. બળ એ સદિશ રાશિ છે, બાકીની બધી અદિશ રાશિ છે. તો અદિશ રાશિ હોય એના માટે શું કે એમાં દિશાની કોઈ જરૂર નથી, એ ગમે તે ડાયરેક્શનમાં હોઈ શકે. દાખલા તરીકે ડિસ્ટન્સ એટલે કે અંતર, ઝડપ એટલે કે સ્પીડ, વોલ્ટેજ એટલે કે વિદ્યુત સ્થિતિમાન, એનર્જી, ચાર્જ, ઇન્ડેક્સ ઓફ રિફ્લેક્શન, ડેન્સિટી, અમાઉન્ટ, વોલ્યુમ એન્ડ માસ આ બધા જ અદિશ રાશિના ઉદાહરણો છે. તો આમાંથી કોઈ પણ એક ક્વેશ્ચન પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. સદિશ રાશિ એટલે શું, અદિશ રાશિ એટલે શું એની ડેફિનેશન નહીં પૂછાય, પણ નીચેની 4 એન્ટિટી આપેલી હશે એમાંથી તમારે કહેવાનું કે એ સદિશ રાશિ છે કે અદિશ રાશિ છે. ફરી પાછળના જો ક્વેશ્ચન, વિચ ઓફ ધ ફોલોઈંગ ક્વોન્ટિટીઝ ઇઝ વેક્ટર ક્વોન્ટિટી? આમાંથી સદિશ રાશિ કઈ છે? એન્ટ્રોપી, એનર્જી, ડિસ્ટન્સ અને વેલોસિટી. તો શું આવશે? યસ, વેલોસિટી. વેગ એ સદિશ રાશિ છે, બાકીની બધી અદિશ રાશિ છે. એના પછીનો ક્વેશ્ચન, વિચ ઓફ ધ ફોલોઈંગ ક્વોન્ટિટીઝ ઇઝ અ વેક્ટર ક્વોન્ટિટી? નીચેનામાંથી સદિશ રાશિ કઈ છે? તો કઈ આવશે? વર્ક, વેઇટ, ટાઈમ અને સ્પીડ. યસ, વર્ક, ટાઈમ એન્ડ સ્પીડ હેવ નો ડાયરેક્શન. ઓનલી વેઇટ એઝ ડાયરેક્શન. વેઇટ ઉપરથી નીચેની બાજુએ આવતું હોય એવું બની શકે, એની ડાયરેક્શન હોય, બાકીના કોઈ એન્ટિટી છે એની ડાયરેક્શન છે નહીં. સો કરેક્ટ આન્સર ઇઝ વેઇટ અથવા વજન. હવે એના પછીનો ક્વેશ્ચન, 10 kilogram stone is thrown with 2 meter per second velocity. What is its momentum? જો આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે 10 મીટર પર સેકન્ડના વેગ સાથે 2 કિલોગ્રામનો એક પથ્થર ફેંકવામાં આવે છે તો તેનું મોમેન્ટમ શું હશે? તો આ ક્વેશ્ચન જે છે એનો આન્સર ફાઇન્ડ કરવો હોય તો 4 ઓપ્શન આપેલા છે. પહેલા જોઈએ મોમેન્ટમ એટલે શું. મોમેન્ટમ એટલે કે વેગમાન એટલે માસ ઇન્ટુ વેલોસિટી, દળ ગુણ્યા વેગ. માસ એટલે કે કિલોગ્રામ, વેલોસિટી એટલે મીટર પર સેકન્ડ, એટલે વેગમાન એટલે કે મોમેન્ટમનો એકમ આવશે કિલોગ્રામ મીટર પર સેકન્ડ. તો અહીંયા શું કરીશું? કિલોગ્રામ 10 કિલોગ્રામ આપેલું છે મોમેન્ટમ બરાબર, અને વેલોસિટી આપેલી છે 2 મીટર પર સેકન્ડ. સો 2 into 10 20 કિલોગ્રામ મીટર પર સેકન્ડ. આન્સર આવશે 20 કિલોગ્રામ મીટર પર સેકન્ડ. એ એનું મોમેન્ટમ છે. 100 kilonewton force is applied to move a box by 3 meter. Work done is. હવે એક બોક્સને 3 મીટર જેટલું ખસેડવા માટે 100 કિલોન્યુટન જેટલું બળ લગાવવામાં આવે છે. તો થયેલું કાર્ય શોધો. તો વર્ક ડન એના માટેનું ઇક્વેશન છે વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ. બળ ગુણ્યા ચોક્કસ દિશામાં થયેલું સ્થાનાંતર. રાઈટ? તો એને કહેવાય વર્ક ડન અથવા ઉર્જા. એનો એકમ આવશે ન્યૂટન ઇન્ટુ મીટર અથવા જૂલ. એ જૂલ એ બળનો વર્ક એનો એકમ છે. તો અહીંયા ફાઇન્ડ કરશું વર્ક બરાબર ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ. ફોર્સ આપેલું છે 100 કિલોન્યુટન, ડિસ્પ્લેસમેન્ટ આપેલું છે 3 મીટર. 100 into 3 એટલે 300 કિલો ન્યૂટન મીટર. કિલો ન્યૂટન મીટર એટલે કિલો જૂલ થાય. કિલો જૂલ એટલે કે એટલે 10⁻³ એટલે 300 ગુણ્યા 10⁻³ જૂલ. તો અહીંયા આન્સર આવશે C 3 into 10⁵ જૂલ. આઈ હોપ ધીસ ફંડામેન્ટલ કન્સેપ્ટ ઇઝ ક્લિયર ટુ યુ. 17 ક્વેશ્ચન થઈ ગયા છે, માત્ર 8 ક્વેશ્ચન કરવાના બાકી છે.
100 kilonewton force is applied to move a box by 3 meter in 1 minute. Power, find out power. એક બોક્સને 1 મિનિટમાં 3 મીટર જેટલું અંતર ખસેડવાનું છે. એના માટે 100 કિલોન્યુટનનું બળ લગાડવામાં આવે છે. તો કેટલો પાવર યુઝ થયો હશે એ ફાઇન્ડ કરવાનું છે. તો પાવર એટલે કે શક્તિ, એના માટેનું સૂત્ર છે પાવર બરાબર વર્ક ડન પર યુનિટ ટાઈમ. એકમ સમયમાં થયેલું કાર્ય એને કહેવાય શક્તિ અથવા પાવર. એટલે એનો એકમ આવશે ન્યૂટન મીટર પર સેકન્ડ અથવા જૂલ પર સેકન્ડ અથવા વોટ. આ ત્રણેયનો મિનિંગ સેમ થાય. ન્યૂટન મીટર પર સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ જૂલ પર સેકન્ડ, ન્યૂટન મીટર બરાબર જૂલ અને જૂલ પર સેકન્ડ એટલે વોટ. તો અહીંયા પાવર ફાઇન્ડ કરવો હોય તો એના માટેનું ઇક્વેશન આવશે ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ 100 કિલોન્યુટન ઇન્ટુ ડિસ્ટન્સ ટ્રાવેલ 3 મિનિટ ડિવાઇડેડ બાય ટાઈમ 1 મિનિટ એટલે 60 સેકન્ડ. તો 30/6 કિલોન્યુટન મીટર પર સેકન્ડ એટલે 5 કિલોન્યુટન મીટર પર સેકન્ડ. કિલોન્યુટન એટલે મીટર એટલે કિલોજૂલ પર સેકન્ડ અથવા 5 કિલોવોટ. કિલોવોટ છે એટલે 5000 વોટ. સી ઇઝ ધ રાઈટ આન્સર. તો આ જે ક્વેશ્ચન છે એનો આન્સર આવશે સી. તો મિત્રો આ થઈ ગયો બેઝિક કન્સેપ્ટ. આના જેવા જ ક્વેશ્ચન છે એ એમસીક્યુમાં પૂછાવાની સંભાવના છે. 19મો ક્વેશ્ચન, ફાઇન્ડ આઉટ પ્રેશર. દબાણ શોધવાનું છે. 314 કિલો 314 ન્યૂટન ફોર્સ ઇઝ અપ્લાઇડ ઓન અ સર્ક્યુલર એરિયા ઓફ ડાયામીટર 2 મીટર. પ્રેશર શોધો. તો પ્રેશર એટલે શું? પ્રેશર બરાબર ફોર્સ પર યુનિટ એરિયા. એકમ ક્ષેત્રફળમાં લાગતું બળ એને કહેવાય દબાણ. તો બળનો એકમ છે ન્યૂટન, એરિયાનો એકમ છે મીટર સ્ક્વેર. એટલે ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇઝ ધ યુનિટ ઓફ પ્રેશર અથવા એને કહેવાય પાસ્કલ. ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પાસ્કલ. ન્યૂટન છે એને 1 સ્ક્વેર મીટર એરિયામાં ઉભો રાખીએ તો એ પાસ્કલ થઈ જાય. એવી રીતે તમે યાદ રાખી શકો. એ કિંમત મૂકીએ. પ્રેશર બરાબર ફોર્સ અપોન એરિયા. ફોર્સ ઇઝ ઇક્વલ ટુ 314 ન્યૂટન. એના છેદમાં સર્ક્યુલર એરિયા આપેલો છે અને એનો વ્યાસ આપેલો છે 2 મીટર. તો એનું ક્ષેત્રફળ એનો એરિયા થશે π/4 d સ્ક્વેર. એ કિંમત મૂકો. π/4 d એટલે 2 એનો સ્ક્વેર. 314 upon π/4 2 સ્ક્વેર. 2 સ્ક્વેર એટલે 4. 4 ગેટ્સ કેન્સલ. 314 ના છેદમાં પાઈ. પાઈ એટલે 3.14. એટલે આન્સર આવશે 100 ન્યૂટન પર મીટર સ્ક્વેર. 100 ન્યૂટન પર મીટર સ્ક્વેર એટલે 100 પાસ્કલ. અહીંયા આન્સર 100 પાસ્કલમાં ક્યાંય ઓપ્શન આપેલું નથી. બધા આ 2 કિલો પાસ્કલ છે અને આ 2 પાસ્કલ છે. તો એ ધ્યાન રાખવાનું. અહીંયા છે 0.1 કિલો પાસ્કલ. તો આને કિલોમાં કન્વર્ટ કરવું હોય તો શું કરાય? 1000 વડે ભાગી નાખો એટલે 100/1000 એટલે 0.1 કિલો પાસ્કલ. સો બી ઇઝ ધ કરેક્ટ આન્સર ઓફ ક્વેશ્ચન નંબર 90. ત્યાર પછીનો ક્વેશ્ચન છે 20 ન્યૂટન ફોર્સ ઇઝ અપ્લાઇડ ઇન 2 સેકન્ડ. ફાઇન્ડ આઉટ ઇમ્પેક્ટ ઓફ ફોર્સ. બળની અસર શોધો. ઇમ્પેક્ટ ઓફ ફોર્સ એટલે શું એ પહેલા જોઈએ. ઇમ્પેક્ટ ઓફ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ ટાઈમ. બળ આઘાત, બળ ગુણ્યા સમય. તો અહીંયા એનો એકમ આવશે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. તો અહીંયા ફોર્સ ઇમ્પેક્ટ ફાઇન્ડ કરવું હોય તો શું કરાય? ઇમ્પેક્ટ ઓફ ફોર્સ અથવા ઇમ્પલ્સ ઓફ ફોર્સ. ફોર્સ ઇન્ટુ ટાઈમ 50 ઇન્ટુ 2 ન્યૂટન સેકન્ડ. દેટ ઇઝ 100 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. પણ 100 ન્યૂટન સેકન્ડ ઓપ્શનમાં છે નહીં. 100 કિલો ન્યૂટન સેકન્ડ છે. અહીંયા કિલો ન્યૂટન સેકન્ડ 0.1 છે. તો આને 1000 વડે ભાગી નાખો. 1000 વડે ભાગશો એટલે 0.1 કિલો ન્યૂટન સેકન્ડ. બી ઇઝ ધ રાઈટ આન્સર. I hope this is clear to you. Impulse of force અથવા impact of force એટલે force into time. મિત્રો 5 ક્વેશ્ચન બાકી છે. મોસ્ટ આઈએમપી છે. The frequency of a wavelength is 50 Hz. Find out number of vibration or oscillation in 1 minute. તરંગ લંબાઈની આવર્તન 50 હર્ટ્ઝ છે. 1 મિનિટમાં થયેલા કંપન અથવા ઓસિલેશન શોધો. તો ફ્રીક્વન્સી એટલે શું એ આપણે પહેલા જોઈ લઈએ. આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સી એટલે સાયકલ્સ પર સેકન્ડ. નંબર ઓફ વાઇબ્રેશન પર યુનિટ ટાઈમ. કંપનોની સંખ્યા. દાખલા તરીકે આવી રીતે વાઇબ્રેશન થતું હોય તો 1 સેકન્ડમાં કેટલી વખત વાઇબ્રેશન થાય છે એને કહેવાય એની આવૃત્તિ. દાખલા તરીકે આપણે માપીએ 1 2 3 4. 4 વખત વાઇબ્રેશન થયું તો એની આવૃત્તિ કહેવાય 4 વાઇબ્રેશન પર સેકન્ડ. રાઈટ? અથવા 4 હર્ટ્ઝ. સાયકલ પર સેકન્ડ અથવા વાઇબ્રેશન અથવા હર્ટ્ઝ. 4 હર્ટ્ઝ એટલે શું થાય? 4 વખત એક જ સેકન્ડમાં એ વાઇબ્રેટ થશે. કોઈ પણ પદાર્થની ફ્રીક્વન્સી 10 હર્ટ્ઝ હોય તો એનો મિનિંગ એ થાય 1 સેકન્ડમાં 10 વખત એ વાઇબ્રેટ થશે. રાઈટ? તો અહીંયા આપેલું છે ફ્રીક્વન્સી ઓફ વેવલેન્થ ઇઝ 50 હર્ટ્ઝ. એટલે 1 સેકન્ડમાં 50 વખત એ વાઇબ્રેટ થાય છે. તો ફાઇન્ડ આઉટ નંબર ઓફ વાઇબ્રેશન ઇન 1 મિનિટ. 1 મિનિટમાં એનું વાઇબ્રેશન કેટલું થશે? ઇક્વેશનમાં વેલ્યુ મૂકી દઈએ.
Frequency is given as 50 hertz is equal to cycle per 60 second. તો 1 સેકન્ડમાં 50 હર્ટ્ઝ હોય તો 60 સેકન્ડમાં કેટલા થાય? 50 ગુણ્યા 60 એટલે 3000 વખત એ વાઇબ્રેટ થશે, અથવા 3000 સાયકલ 1 મિનિટમાં થઈ જશે. That is the answer of this problem. I hope this fundamental is clear to you. Question number 22. The force of 10 Newton is measured in the length of 2 centimeter. 2 સેન્ટીમીટર લંબાઈમાં 10 ન્યૂટન જેટલું બળ માપવામાં આવે છે. ફાઇન્ડ આઉટ સરફેસ ટેન્શન, પૃષ્ઠતાણ શોધો. તો પૃષ્ઠતાણ માટેનું ઇક્વેશન છે પૃષ્ઠતાણ એટલે કે સરફેસ ટેન્શન બરાબર ફોર્સ પર યુનિટ લેન્થ. એકમ લંબાઈમાં લાગતું બળ એને કહેવાય પૃષ્ઠતાણ, એટલે એનો એકમ આવશે ન્યૂટન પર મીટર. તો પૃષ્ઠતાણ ફાઇન્ડ કરવું હોય તો સરફેસ ટેન્શન T બરાબર ફોર્સ અપોન લેન્થ, ફોર્સ ઇઝ ઇક્વલ ટુ 10 ન્યૂટન અપોન 2 સેન્ટીમીટર, 10/2 એટલે 5 ન્યૂટન પર સેન્ટીમીટર. પણ અહીંયા ઓપ્શનમાં 5 ન્યૂટન પર સેન્ટીમીટર આપેલું જ નથી. તો શું કરીશું? અહીંયા જો મીટર વાળા બે ઓપ્શન છે તો આને સેન્ટીમીટરમાંથી મીટરમાં કન્વર્ટ કરી. 1 સેન્ટીમીટર બરાબર 1/100 મીટર થાય, રાઈટ? તો આને સેન્ટીમીટર છે એના બદલે મીટર લખો તો કેટલા લખાય? મીટર/100 એટલે 100 ઉપર જતા રહેશે એટલે 500 ન્યૂટન પર મીટર. સો સી ઇઝ ધ રાઈટ આન્સર. હવે એક છેલ્લો ભાગ જોઈ લઈએ, સપ્લિમેન્ટરી યુનિટ એટલે શું, પૂરક એકમો એટલે શું. તો પૂરક એકમો એટલે એની અંદર આવશે રેડિયન. રેડિયન એટલે શું એ આપણે મેથ્સમાં ભણી ગયા છે. અહીંયા ફટાફટ રિવિઝન કરી લઈએ. ધારો કે કોઈ એક સર્કલ આપેલું છે આવી રીતે, એનું કેન્દ્ર O છે અને ત્રિજ્યા OA છે. હવે આ વર્તુળની અંદર એની ત્રિજ્યા R છે અને આવી રીતે કોઈ એક ખૂણો બનેલો છે એ છે થીટા. તો એ ખૂણો માપવા માટેનો એકમ એ છે એ રેડિયન છે. તો રેડિયનની વ્યાખ્યા કેવી રીતે આપવાની, એ કેટલા રેડિયન છે એવું કહેવાય, તો એ નક્કી કરવા માટે આ જે AB ચાપ છે એની લંબાઈ માપો. જ્યારે AB ચાપની લંબાઈ આ ત્રિજ્યા R જેટલી થાય ત્યારે જ આ ખૂણો જે બનશે એ 1 રેડિયન હશે. તો આ AB ચાપની લંબાઈ છે ને, એ કેવી રીતે માપવી? ચાપની લંબાઈ AB, ચાપની લંબાઈ AB બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો. આ ઇક્વેશન આપણે ભણી ગયા. રેડિયસ ઇન્ટુ થીટા ઇઝ ઇક્વલ ટુ AB, રાઈટ? તો ચાપની લંબાઈ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો. તો એ કિંમત મૂકો. થીટા બરાબર શું થાય? આ થીટાના સૂત્રનો કરતા બનાવો તો એના બરાબર આવે AB/R. તો થીટા બરાબર AB અને R ની બંનેની વેલ્યુ સરખી હોય એટલે કે આ ચાપની લંબાઈ છે ત્રિજ્યા જેટલી જ હોય, AB બરાબર R થઈ જશે તો થીટા બરાબર આવશે 1. તો એને કહેવાય 1 રેડિયન, રાઈટ? 1 રેડિયન એટલે ચાપની લંબાઈ અને ત્રિજ્યા બે સરખા હોય ત્યારે જે ખૂણો બને એને કહેવાય 1 રેડિયન. અને બીજો એક પૂરક એંગલ છે સોલિડ એંગલ. સોલિડ એંગલ એટલે આ જે કન્સેપ્ટ છે એ જ યુઝ કરવાનો છે, પણ એ 3 ડાયમેન્શનમાં યુઝ કરવાનો છે. આ 3 ડાયમેન્શનમાં એંગલ માપવો હોય તો એને કહેવાય સ્ટી રેડિયન. આ એરિયા છે, ધારો કે આવી રીતે આમ કોન બને છે અને આ એરિયા છે એ R² જેટલો થાય, તો આ જે ખૂણો બને છે અંદરનો એ 1 સ્ટી રેડિયન જેટલો હશે. સ્ટી રેડિયન માટેનું ઇક્વેશન લખો તો આવી રીતે લખાય D/R². એટલે આ જે એરિયા છે એના ભાગ્યા આ ત્રિજ્યા એને કહેવાય સ્ટી રેડિયન. જ્યારે બે સરખા હોય ત્યારે DA બરાબર R² થશે તો 1 થઈ જશે એટલે સ્ટી રેડિયન બરાબર 1 યુનિટ થશે. એટલે 1 સ્ટી રેડિયન એટલે શું કે આ જે ત્રિજ્યા છે એનો વર્ગ જેટલો એરિયા અહીંયા કવર થતો હોય તો અંદરનો ખૂણો જે છે એ થશે 1 સ્ટી રેડિયન. બીજા શબ્દોમાં કહીએ તો રેડિયન જે છે એ 2D એન્ટિટી છે, સ્ટી રેડિયન 3D એન્ટિટી છે. 3 ડાયમેન્શનમાં માપવામાં આવે અને રેડિયન છે એ 2 ડાયમેન્શનમાં માપવામાં આવે છે. હવે આની અંદરથી ક્વેશ્ચન કેવી રીતે પૂછાય? Radius of a circle is 50 millimeter. Find out length of arc for an angle of 90 degree. 90 ડિગ્રીના ખૂણા વડે બનતી ચાપની લંબાઈ શોધો. વર્તુળની ત્રિજ્યા આપેલી છે 50 મિલીમીટર. મિત્રો 3 ક્વેશ્ચન કરવાના છે, ફટાફટ કરી જઈએ. એંગલ આપેલું છે 90 ડિગ્રી. તો સૌથી પહેલા 90 ડિગ્રીને રેડિયનમાં કન્વર્ટ કરો. રેડિયનમાં કન્વર્ટ કરું તો કેવી રીતે કરાય? π/180 સાથે મલ્ટીપ્લાય કરો. 90 × π/180 એટલે π/2 રેડિયન. 90 ડિગ્રી એટલે π/2 રેડિયન થાય. પાઈ બરાબર 3.14 એના છેદમાં 2 એટલે 1.57 રેડિયન. 90 ડિગ્રી બરાબર 1.57 રેડિયન. આ કન્વર્ઝન છે એ પણ પૂછાઈ શકે છે. હવે ચાપની લંબાઈ શોધવાની છે. AB બરાબર R × થીટા. રેડિયસ આપેલી છે 50 મિલીમીટર. થીટા આપેલું છે 1.57 રેડિયન. તો 50 × 1.57 એટલે આન્સર આવશે 78.5 મિલીમીટર.
તો ચાપની લંબાઈ 78.5 મિલીમીટર થશે. ઓપ્શન આપેલા હશે એમાંથી એક ઓપ્શન 78.5 હશે તો એ સિલેક્ટ કરવાનો. ક્વેશ્ચન નંબર 24. 1 Newton force is applied to an object for 5 seconds. 5 સેકન્ડ સુધી એક ઓબ્જેક્ટને 10 ન્યૂટન જેટલું બળ લગાવવામાં આવે છે. ફાઇન્ડ આઉટ ઇમ્પલ્સ ઓફ ફોર્સ. બળનો આવેગ શોધો. તો ઇમ્પલ્સ ઓફ ફોર્સ બરાબર ફોર્સ ઇન્ટુ ટાઈમ. ફોર્સ આપેલું છે 10, ટાઈમ આપેલું છે 5. 10 into 5 એટલે 50 ન્યૂટન સેકન્ડ is the right answer. Option B is the right answer. Question number 25. Last question. The linear momentum of an object is defined as. ઓબ્જેક્ટના રેખીય વેગમાનને આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. રેખીય વેગમાન એટલે માસ ઇન્ટુ વેલોસિટી, દળ ગુણ્યા પ્રવેગ. તો આ રીતે પણ ક્વેશ્ચન પૂછાઈ શકાય છે. મિત્રો આ 25 ક્વેશ્ચન છે એ તૈયાર કરી જશો એટલે આ બધું કન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જશે. અને અહીંયા નીચે જે બોક્સ આપેલા છે એ બોક્સ તૈયાર કરી જજો. એની અંદર ડીડી સેટનો સિલેબસ તૈયાર કરેલો છે, કેટલાક ટોપિક્સ આપેલા છે, બાકીના ટોપિક ટૂંક સમયમાં એડ થઈ જશે. અને અહીંયા નીચે ભાગ 2 અને ભાગ 3 પણ આપેલા છે, તો એનો તમે અભ્યાસ કરી શકો છો. ફરી પાછા મળીશું નવા વિડીયો સાથે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.